500 ફૂટે 1000 ફૂટે જે આપણે પાણી ગોતી રહ્યા છીએ ને, તો કુદરત આપણે ખોબલે ને ધોબલે આપે છે. આપણે ચમચી લઈને ઊભા છે ને એટલે આપણે સાચી શકતા નથી. નમસ્કાર દોસ્તો, તમારો દોસ્ત મનીષ વઘાસિયા છું. ગુજરાતના ગામડે ગામડે રખડતા હોઈએ અને જ્યાં જોઈએ ત્યાં સૌથી મોટો કોઈ જો પ્રશ્ન હોય ને, તો સૌરાષ્ટ્રનો સૌથી મોટો પ્રશ્ન છે વરસાદી પાણીને આપણે સાચી શકતા નથી. એટલા માટે શુદ્ધ પીવાલાયક ખેતીલાયક પાણી સમુદ્રને મળી જાય છે. અને જેવું આ પાણી સમુદ્રને મળે છે ને એટલે ખેડૂત બિચારો થઈ જાય છે. આ 500 ફૂટે 1000 ફૂટે જે આપણે પાણી ગોતી રહ્યા છીએ ને, એ ચોમાસામાં તો કુદરત આપણે ખોબલે ને ધોબલે આપે છે. આપણે ચમચી લઈને ઊભા છે ને એટલે આપણે સાચી શકતા નથી. તો આ પાણીને એટલે કે વરસાદી પાણીને સાચવવાના જો પ્રયોગો કરવામાં આવે તો ખેડૂત મક્કમ બને, મજબૂત બને, સક્ષમ બને અને ખેતી બહુ સારી બને. વિચાર તો ઘણા બધા કરતા હોય, પણ કામ કરવાની વાત આવે ત્યારે આ યુવાનોને અભિનંદન આપવા પડે. રાજકોટનું આ સરસ મજાનું ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કે જે પાણી બચાવવાના અભિયાન સાથે 1,11,111 ચેકડેમ આખા ભારતમાં બનાવવાનો સંકલ્પ કર્યો છે. કેટલાય બોરને એમને ફરીવાર ઊંડા કર્યા છે અને વરસાદના પાણીને એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રયોગો કરી નાના બાળકો, વડીલો, સ્વજનો સૌને સાથે રાખી, સરકારના વડોને પણ સાથે રાખી અને પોતે અભિપ્રાયોના ભાવને નહીં પરંતુ અનુભવોના ભાવને સાથે રાખે છે અને સૌને એક સાથે જોડી અને ગામડાની અંદર કિસાનોને રેઇન વોટર હાર્વેસ્ટિંગ શીખવાડે છે. મારે તમને આજે મારા માધ્યમથી એ વાત એટલા માટે કરવી છે કે દુનિયાની સૌથી શ્રેષ્ઠ કોઈ સંપત્તિ હોય તો એ જળ સંપત્તિ છે. પ્રકૃતિના 5 તત્વમાં એક તત્વ જળ તત્વ છે અને આ જળ તત્વથી જો આપણે રૂઠ્યા અને એને જો આપણાથી રૂઠવાનું શરૂ કર્યું ને તો પ્રકૃતિ કહેર મચાવે છે. આ બધાએ જોયું છે, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિમાં માણસ વિચારો થઈ જાય છે. અભિનંદન આપું છે દિલીપભાઈ સખિયા અને એમના આખા પરિવાર ટ્રસ્ટને કે જેમણે ગામડે ગામડે, શહેરે શહેરે જઈ અને લોકોને આ જળ સંચય માટે આવેગવંતા કર્યા છે. જળ સંચયની વાતોને સમજાવી છે, વાર્તાઓ રૂપે, કવિતાઓ રૂપે બહુ પ્રાર્થનાઓ કરીને મેઘદાદાને વિનવવાની. મેઘદાદા જ્યારે આવી જાય ત્યારે એમને કેમ સાચવવા, એના માટેના પ્રયોગો થઈ રહ્યા હોય. ત્યારે આ સૌરા ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું. સાથે આ લોકોએ ખૂબ સરસ સંકલ્પ પણ કર્યો છે. તમારો જન્મદિવસ હોય, તમારી એનિવર્સરી હોય અથવા તમારા કોઈ સ્વજનના યાદ માટે તમે એમના નામને અમર કરવા માટે, કેમ કે એમનું નામ પાણીના ટીપે ટીપે અમર થવાનું છે, ચેકડેમમાં નામ નોંધાવી અને તમે આ સરસ મજાના ટ્રસ્ટને આર્થિક સહકાર પણ આપી શકો છો. મોટી કંપની ચલાવો છો, મોટી કંપનીમાં તમે પાર્ટનર છો અને તમારે CSR ફંડને પણ જો મેનેજ કરવું હોય તો આ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ એમના માટે ખૂબ ઉપયોગી બને છે. આપ સૌને હાકલ કરું છું, આપ સૌને આવકારું છું આ સરસ મજાના કામમાં જોડાવા માટે. આપનો હાથ હશે, આ પરિવારનો સાથ હશે અને સૌનો સહકાર હશે તો એક પણ ટીપું પીવાલાયક સ્વચ્છ પાણી આપણે દરિયામાં જવા દેવું નથી અને એના માટે આ ટ્રસ્ટ કામ કરી રહ્યો છે. આભાર, ધન્યવાદ.